વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ઉદાહરણ જોવાના છે. ઉદાહરણ 2.1 જે આપણે બાકી રહી ગયું હતું, જે ઝડપથી જોઈ લઈએ. તો એકદમ સિમ્પલ ઉદાહરણ છે. 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો. બહુ સિમ્પલ ક્વેશ્ચન. અહીંયા આગળ આપણને વિદ્યુત ભાર આપેલો છે. વિદ્યુત ભાર Q બરાબર આપણને આપેલો છે, સ્મોલ q લખશો તો પણ ચાલશે. 4 × 10⁻⁷ કુલમ થી કેટલા અંતરે આવેલું છે? વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલું P બિંદુ છે. તો કેટલા અંતરે આવેલું બિંદુ? તો 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુ પાસે સ્થિતિમાનની ગણતરી કરવાની છે. 9 સેન્ટીમીટર એટલે આપણે એવું કહેવા હોય તો 9 × 10⁻⁷ શું કહેવાશે? 2 મીટર થઈ જાય. બરોબર છે? ઓકે. હવે P બિંદુ પાસેનું જો સ્થિતિમાન ગણવું હોય તો P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન ની જો આપણે ગણતરી કરવી હોય તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થાય કે Q અપન શું થઈ જાય? આ સૂત્ર જાણીએ છીએ. તો V બરાબર K બરાબર 9 × 10⁹ જે અચળાંક છે. વિદ્યુત ભાર કેટલો છે? તો 4 × 10⁻⁷ અપન અંતર કેટલું છે? તો 9 × 10⁻². તમે સાદુરૂપ આપશો એટલે તમને P બિંદુ પાસેનું સ્થિતિમાન મળી જશે. તો સાદુરૂપ આપી કાઢો, તમને જવાબ મળશે 4 × 10⁴ વોલ્ટ. આટલું સ્થિતિમાન થશે P બિંદુ પાસે. બરોબર છે? એના પછી જસ્ટ એક સૂત્ર એપ્લાય કરીએ એટલે જવાબ આપણને મળી જાય છે. ઓલ ઓવર સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયું પહેલો તો. હવે બીજું, તે પરથી આના પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે થતા કાર્યની ગણતરી કરો. બરોબર છે? અનંત અંતરેથી આપણે ક્યાં લાવવાનો છે? P બિંદુએ. તો એના માટે થતા કાર્યની જો ગણતરી કરીએ તો કાર્ય W બરાબર Q * શું થાય? V. યાદ છે વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું લખતા? W/Q. તો થતું કાર્ય W બરાબર શું થાય? Q * V. તો કેટલો વિદ્યુત ભાર લાવવાનો છે આપણે? અનંત અંતરેથી 2 × 10⁻⁹ અને P બિંદુ પાસેનું સ્થિતિમાન આપણે ઓલરેડી શોધી ચૂક્યા છીએ, જે કેટલું છે? 4 × 10⁴. સાચું આપશો એટલે 4 × 8 × 10⁻⁵ થઈ જશે. એટલા જૂલ થઈ જાય. આ કાર્ય થઈ 8 × 10⁻⁵ શું થઈ? 5. ઓકે. હવે શું આ જવાબ માર્ગ પર આધારિત છે? તો આપણને ખ્યાલ છે તો ના, આ કાર્ય માર્ગ પર આધારિત નથી. આપણે એવું લખી શકીએ, અથવા તો માર્ગથી કેવું છે? સ્વતંત્ર છે એવો આપણે જવાબ લખી શકીએ. અહીં જે સ્થાનાંતર થાય છે એ સ્થાનાંતરના પરસ્પર બે ઘટકો લઈ શકાય. કોઈ પણ જે સ્થાનાંતર થતું હોય, આપણે જે વિદ્યુત ભારને સ્થાનાંતર કરાવીએ છીએ એના પરસ્પર કેટલા બે ઘટકો વિચારી શકાય? કયા કયા? તો પહેલો આવશે સ્થાનાંતરને સમાંતર ઘટક અને બીજો આવશે લંબ ઘટક. બરોબર છે? આ જે લંબ ઘટક છે એ લંબ ઘટક વડે થતું કાર્ય હંમેશા કેવું રહેશે? શૂન્ય રહેશે. કારણ કે cos 90 બને, cos 90 ની કિંમત કેટલી થાય? 0 થાય. તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન. પહેલા ક્વેશ્ચનનો જવાબ જસ્ટ એક સૂત્ર એપ્લાય કરીએ, V બરાબર KQ/R ઈઝીલી મળી જાય છે. અને એના પછી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે થતા કાર્યની ગણતરી. તો સ્થિતિમાન ખબર હતી તો W બરાબર Q * શું થઈ ગયું? V. અને આ કાર્ય માર્ગ પર આધારિત હોતું નથી, એ પણ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. હવે એના પછી આપણે બીજા થોડાક નાના નાના દાખલા જોઈએ. બરોબર છે? આ જરા નોટ કરી લેજો તમે. ઓકે. આપણે જે દાખલા ચલાવીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ દાખલા હશે એ જ ચલાવીશું. આજે થોડા સહેલા દાખલા પણ આપણે જોઈએ. બરોબર છે? ઓકે. સ્વાધ્યાયની અંદર આપણે થોડા દાખલા જોઈએ. સ્વાધ્યાયનો 2.2 સિમ્પલ દાખલો.
એમ કહેલું છે કે 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો એવું આપણે કહેલું છે. તો એક ષટકોણ આપણે વિચારીએ, આ રીતનો ષટકોણ આપણે વિચારીએ 6 બાજુઓ હોવી જોઈએ, 1 2 3 4 5 અને 6. એને નામ પણ આપી દઈએ A B C D E અને F. બરોબર છે. ઓકે, હવે આ જે ષટકોણ છે એની દરેક બાજુની લંબાઈ આપણને આપેલી છે 10 સેન્ટીમીટર, આની પણ 10 સેન્ટીમીટર, આની પણ 10 સેન્ટીમીટર, આની પણ 10 સેન્ટીમીટર, આની પણ 10 સેન્ટીમીટર અને આની પણ 10 સેન્ટીમીટર. અને એમ કહેલું છે કે આ ષટકોણના કેન્દ્ર પાસે, આ ષટકોણનું જે કેન્દ્ર મળે, આ જે કેન્દ્ર છે ત્યાં આગળ આપણે સ્થિતિમાન શોધવાનું. ઓકે, તો અહીંનો જો ષટકોણ દોરવામાં આવે, અહીંનો દરેકે દરેક જે શિરોબિંદુ છે એની દરેક બાજુની લંબાઈ સેમ છે. દરેક શિરોબિંદુ પર કેટલો વિદ્યુતભાર મૂકેલો છે? 5 માઇક્રોકુલમ. અહીંયા પણ 5 માઇક્રોકુલમ, અહીંયા પણ 5 માઇક્રોકુલમ, અહીંયા પણ 5 માઇક્રોકુલમ અને અહીંયા પણ 5 માઇક્રોકુલમ. ઓકે, તો કેન્દ્ર પાસેનું સ્થિતિમાન કેટલું? સિમ્પલ થઈ જાય. આ વિદ્યુતભારથી આ જે કેન્દ્ર છે O, એનું જે અંતર છે અહીંયાથી B બિંદુ પાસેથી કેન્દ્રનું અંતર, અહીંયા C બિંદુથી અંતર, D થી અંતર, E થી અંતર અને F થી અંતર, આ બધા જ અંતરો કેવા થશે? સમાન થશે. ઓલ ઓવર જો વિચારીએ તો અહીંયા 6 સમરૂપ ત્રિકોણો બનશે. 1 2 3 4 5 અને 6. બરોબર છે. દરેક વિદ્યુતભારથી કેન્દ્રનું અંતર કેવું છે? સમાન છે. તો કુલ સ્થિતિમાન V બરાબર કેવું હોય? તો કેટલા વિદ્યુતભારો છે? 6. અને દરેક વિદ્યુતભાર વડે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન 1/4 થઈ જાય 8. તો કુલ સ્થિતિમાન V બરાબર 6 * K બરાબર 9 × 10⁹ ભાર. વિદ્યુતભાર કેટલો છે? 5 માઇક્રોકુલમ એટલે 5 × 10⁻6 કુલમ અપન અંતર. અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય? સમબાજુ ત્રિકોણ બનવાના છે તો આ અંતર કેટલું થશે? 10 સેન્ટીમીટર. આ પણ 10 સેન્ટીમીટર. આ બધા જે અંતરો છે એ 10 સેન્ટીમીટર જ થવાના છે, કારણ કે આ સમબાજુ ત્રિકોણ થવાનું છે. તો 10 સેન્ટીમીટર હોય તો 10 × 10⁻11 લાખ શું થઈ જાય? મીટર. સાદુરૂપ આપશો એટલે તમને સ્થિતિમાન મળી જશે. સાદુરૂપ આપજો કેલ્ક્યુલેટરની અંદર. ઓકે, સાદુરૂપ આપશો એટલે 2.7 × 10⁶ 2.7 × 10⁶ વોલ્ટ જવાબ તમને મળશે. બરોબર છે. આ રીતે તમે સ્વાધ્યાયના 2.2 નું પણ સોલ્યુશન લાવી શકો છો. એના પછી એક બીજો દાખલો જોઈશું કે 2.3 બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે. સ્વાધ્યાયનો 2.3 બે વિદ્યુતભારો છે. એક આપણે વિચારી લઈએ A બિંદુ પાસે છે જે કેટલો આપેલો છે? 2 માઇક્રોકુલમ. અને બીજો જે વિદ્યુતભાર છે કે B બિંદુ પાસે છે અને એ આપણને આપેલો છે -2 માઇક્રોકુલમ. એ બંને વિદ્યુતભારો એકબીજાથી 6 સેન્ટીમીટર ડિસ્ટન્સે રહેલા છે. બરોબર? 6 સેન્ટીમીટર દૂર આવેલા A અને B બિંદુ પર રહેલા છે. તો પહેલો ક્વેશ્ચન, તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો એ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું થઈ જાય? 0 થઈ જશે. તો આપણે આ બંનેને જોડતી રેખાના બિલકુલ મધ્ય બિંદુ પાસે એટલે કે O બિંદુ પાસે એક સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ તો O બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું થાય? તો જ્યારે મને કહેશો A અને B વચ્ચેનું અંતર કેટલું? 6 સેન્ટીમીટર. તો AO અંતર કેટલું થાય? 3 સેન્ટીમીટર. OB અંતર પણ કેટલું થાય? 3 સેન્ટીમીટર. તો આપણે 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર વડે O બિંદુ પાસેનું સ્થિતિમાન થઈ ગયું VA અને B બિંદુ પરના -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર વડે O બિંદુ પાસેનું સ્થિતિમાન થઈ ગયું VB. તો કુલ સ્થિતિમાન કેટલું થાય? VA વડે O બિંદુ પાસેનું સ્થિતિમાન શું કહ્યું? VA પ્લસ B બિંદુ પરના વિદ્યુતભાર વડે O બિંદુ પાસેનું સ્થિતિમાન શું કહ્યું? VB. તો કુલ સ્થિતિમાન V બરાબર VA બરાબર શું થાય? કે Q અપન શું થઈ જશે? R.
અથવા તો આ જે અંતર છે એને આપણે કહીએ r1 અને આને કહીએ r2 પ્લસ કે આ q1 કહીએ આ q2 કહીએ આ જે વિદ્યુતભાર છે એને શું કહીએ q1 આને નામ આપીએ q2 તો કે q2 अपन શું થઈ જશે r2 બરોબર છે કુલ સ્થિતિમાનનો બિંદુ પાસે આપણને મળશે શું કર્યું છે બરોબર સમજજો કેન્દ્ર પાસે બિલકુલ મધ્ય બિંદુ પાસે સ્થિતિમાન શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ q1 વડે O બિંદુ પાસેનું સ્થિતિમાન શું નામ આપ્યું V q2 વડે O બિંદુ પાસેનું સ્થિતિમાન શું નામ આપ્યું VB અને કુલ સ્થિતિમાન V બરાબર VA VB તો V બરાબર VA શું થાય k q1 अपन अंतर શું આવશે r1 k q2 अपन अंतर શું આવશે r2 તો કુલ સ્થિતિમાન V બરાબર k ચલો અહીંયા આગળ આપણે જો વાત કરીએ તો q1 આપણને આપેલા છે 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻⁶ કુલમ अपन अंतर કેટલું થાય 3 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.03 પ્લસ k q2 બરાબર -2 માઇક્રોકુલમ છે તે અહીંયા નિશાની શું થઈ જાય -2 × 10⁻⁶ કુલમ માઈનસ છે ને अपन अंतर શું આવશે r2 તો 3 સેન્ટીમીટર એટલે 0.03 મીટર ઓકે તો આ બંને સમાન થઈ ગયા આ પ્લસ આ માઈનસ તો કુલ સ્થિતિમાન V બરાબર કેટલું થઈ ગયું 0 બરોબર તો આના ઉપરથી આપણને એવી ખબર પડશે કે O બિંદુ પાસે રહેલ પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે સ્થિતિમાન કેવું હશે સમાન બરોબર છે એટલે કે આ જે પૃષ્ઠ છે એ કેવું પૃષ્ઠ કહેવાશે તો સમસ્થિતિમાન એના દરેક બિંદુ પાસેનું સ્થિતિમાન કેવું હશે સમાન એના પછી બીજો ક્વેશ્ચન એની અંદર એવો કર્યો છે આમાં તો ખ્યાલ આવી જશે શું કરવાનું ખ્યાલ આવે મધ્ય બિંદુ પાસે સ્થિતિમાન શોધવાનું આના વડે અહીંનો VA અને આના વડે અહીંનો VB બરોબર કિંમત એપ્લાય કરો કુલ સ્થિતિમાન 0 થઈ જશે એટલે કે મધ્ય બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણને મળશે બીજો ક્વેશ્ચન એવો છે કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હશે તો સિમ્પલ ક્વેશ્ચન વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય ધન વીજભારથી ઋણ વીજભાર તરફ તો ધન વીજભાર કયો 2 માઇક્રોકુલમ ઋણ વીજભાર કયો -2 માઇક્રોકુલમ તો અહીંનો આગળ આ જરા નોટ કરજો અહીંયા આપણે લખી કે વિદ્યુત ક્ષેત્રની દિશા બીજા ક્વેશ્ચનનો જવાબ આપો વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય છે બરોબર ને આ વસ્તુ આપણે સમજી ચૂકેલા છીએ ધનથી કઈ તરફ હોય ઋણ તરફ તો અહીંયા કઈ તરફથી કઈ તરફ હશે તો અહીં વિદ્યુત ક્ષેત્ર A થી B તરફની દિશામાં હશે થઈ ગયું સોલ્વ બરોબર આ સિમ્પલ ક્વેશ્ચન છે જે ઝડપથી આપણે જોઈ લીધા છે 3 દાખલા જોયા અને તમે શાંતિથી જુઓ ઓલ ઓવર દાખલા ખૂબ જ સિમ્પલ છે નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ